ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા અને મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની નવી સરકાર પર નિવેદન, બાળક અકસ્માત થશે તો વાલીને જેલ, ખેડૂતોને 37,000 રૂપિયાની સહાય, ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું, ટ્રેક્ટર ખરીદવા માટે સહાય જાહેર, ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો લોન માફ, આંધ્ર નક્ષત્ર શરૂ, હવે અસલી ચોમાસું બેઠું, બહેનોને મળશે 12,000 રૂપિયાની સહાય, પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત। રાહુલ ગાંધીની નવી સરકાર પર નિવેદન। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએની સરકારને ટકી રહેવા માટે ઘણી સંઘર્ષ કરવો પડે છે। નાની અમથી ગડબડ થશે એટલે કે તરત જ સરકાર પડી જશે। રાહુલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એનડીએમાં ઘણા લોકો નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ છે, જે ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં છે। ખાસ કરીને એનડીએના પ્રાદેશિક પક્ષો નાખુશ છે। જનતાએ ભાજપની વિચારધારા નકારી છે અને મોદીજીની છબી પર નષ્ટ પામી છે। બાળક અકસ્માત થશે તો વાલીને જેલ, બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસના કમિશનર, આરટીઓ, ડીઓ, એમએસપીના અધિકારીઓને એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો। ડીએસપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જણાવ્યું કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો તેના નામે વાહન હોય તો 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની સજા થશે। ખેડૂતોને 37,000 રૂપિયાની સહાય, સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ મહિનો પેન્શન તરીકે આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતે 55 થી 200 રૂપિયા પ્રતિમાં જમા કરાવવાના હોય છે। 18 વર્ષથી કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ કે તેનાથી વધુ અને 40 વર્ષમાં લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક એટલે કે 37,000 રૂપિયાનો પેન્શન મળશે। ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું, ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવમાફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવમાફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત નથી। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવમાફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતો આશાઓ પર પાણી ફરી માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું કે જો તેની સરકાર બનશે તો મોદી સરકારે જ ઉદ્યોગપતિના લોન માફ કરી તે રકમ ખેડૂતોના દેવમાફીમાં વાપરવામાં આવશે। ટ્રેક્ટર ખરીદવા સહાય જાહેર, ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવાનું ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવશે। મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP લેવા માટે 40%, વધુમાં વધુ 2 લાખ રૂપિયાની ઉપરના 50 ટ્રેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયની લાભ મળવાપાત્ર થશે। 6 વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે। સહાય મેળવવા માટે તમે અરજી આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો લોન માફ, મોદી સરકાર 3.0 સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન યોજના નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘીઓએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે। કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે પીએમ કિસાનની રકમ વધારવાની જાહેરાત કરી છે। આંધ્ર નક્ષત્ર શરૂ, હવે અસલી ચોમાસું, સૂર્યનો આંધ્ર નક્ષત્રમાં પ્રવેશ મૂળના વાહન સાથે જેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/6/2024ના રોજ થશે। સૂર્યનારાયણ રાત્રે 12:18 ના નક્ષત્રમાં પ્રવેશ કરશે। પહોંચ તારીખ 7/2024 સુધી નક્ષત્ર રહેશે। મગસરા વાયા તો આદ્રા મેં આયા, વર્ષા 12 માસ પાદરા, મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવશે। એટલે કે આ વખતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખૂબ પવન ફૂંકાયો હતો, જેથી લોકભીન વાયકા મુજબ આદ્રા નક્ષત્રમાં ખૂબ પુષ્કળ વરસાદ પડવાની શક્યતા છે। બહેનોને મળશે 12,000 રૂપિયાની સહાય, નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય મેળવવામાં આવશે। ભારત સરકારે નક્કી કર્યા મુજબ SC, ST, BPL કાર્ડ ધારક, NFS કાર્ડ હોલ્ડર, PMJ લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના 100,000ના બદલે 12,000 રૂપિયાની સહાય 3 તબક્કા આપવામાં આવશે।
પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત. ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે. ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે. જેથી ખેડૂતોને ઓટો રિવ્યુની સુવિધા મળે અને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે. મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી છે તેમને રાહત આપવામાં આવે તેવી અરજી કરી રહ્યા છે.